ઉભાળો થઈ ગયો બરોબર નહીં તમારો સપોર્ટર હતા ના તમારો ભાઈ મોડો છે ને અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ ભાઈ તમારો એક વાયરલ થયેલો વિડીયો શાયદ તમને માફી પણ મંગાવી શકે છે. આવું શાયદ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય, પરંતુ અત્યારે ભાઈ થયું છે એવું જ કંઈક. જો સૌથી પહેલા વાત કરી લઈએ તો ગેનીબેન છે એક મહાસંમેલનમાં ઉપસ્થિત હોય છે અને ત્યાંથી જાહેર મંચ ઉપર એક આવેદન કરે છે, એમ પણ કહી શકો કે આજીજી પણ કરે છે. એમ કહે છે કે દશામાના વ્રત એમ જ આ ભુવાજીઓના કોમ્પાઉન્ડમાંથી તમે બહાર નીકળો. એન્ડ ભાઈ થાય છે આ મામલો એટલો વધી જાય છે કે એના ઉપર અરવિંદ ભુવાજી રિએક્શન આપી દે છે. મતલબ કે ભુવાજી ધૂણીને એવું કહે છે કે આ વખતે નામ નથી દેતો, પરંતુ આગલી વખતે નામ દઈને કહે છે. ભાઈ આ બફાટ જેમને કર્યો એના પછી તો ભાઈ અત્યાર સુધી પણ આ મામલો શાંત નથી થયો. આના પાછળની વાત કરીએ તો ભાઈ અત્યારે પણ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. એની પહેલા જો વાત કરીએ તો ભાઈ ગેનીબેને પણ ઉત્તરમાં એક વિડીયો બનાવ્યો હતો કે હું આવા ભુવાજીઓના પર્દાફાશ કરીને જ રહીશ. એન્ડ એના પછી ભાઈ થાય છે એવું કે અત્યાર સુધી તો મામલો આપણને સારો લાગતો હતો, પરંતુ અત્યારે જો હું જોઉં છું તો સોશિયલ મીડિયા ઉપર અરવિંદ ભુવાજીનો ઇવન રાયકણજી ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જુઓ હવે સૌથી પહેલા તો વાત કરી લઈએ તો શું થયું હતું. આપણે પહેલા તો વિડીયો જોઈ લઈએ એન્ડ પછી આપણે વાત કરીએ. જો કે વાત કરીએ તો રાયકણજી ઠાકોરે આ બાબતનો ખુલાસો કર્યો છે કે અમારી ઉપર હુમલો થયો હતો, ઇવન તો અમે બચાવનો પણ પ્રયાસ કર્યો હતો. એન્ડ પછી ભુવાજી સાથે મળી અને શું કહે છે ચાલો એ પણ થોડું જોઈ લઈએ. બાકી હવે મને લાગે છે કે આ મામલાનો અંત આવી ગયો છે. બાકી હવે કોઈ આગળ વિડીયો ના આવે તો સારી વાત છે. બાકી તમારું શું મંતવ્ય છે તમને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી ચાલો જોઈએ આપણે વિડીયો કે જેમાં રાયકણજી ઠાકોર શું બોલી રહ્યા છે, ઇવન મુનાના ભુવાજી મતલબ કે અરવિંદ ભુવાજી પણ શું બોલી રહ્યા છે. ચાલો પહેલા તો આપણે વિડીયો જોઈ લઈએ અને પછી આપણે થોડી વાત કરીએ. તો હવે રાયકણજી ઠાકોરની વાત કરીએ તો ભાઈ તેઓ ઠાકોર સેના પ્રદેશના સલાહકાર છે, મતલબ કે હોદ્દો એમને પ્રાપ્ત છે. અને બીજી બાજુ માતાજીના ભુવાજી એટલે કે અરવિંદ ભુવાજી છે. તો હવે સૌથી પહેલા તો આપણે વિડીયો જોઈ લઈએ એ માફીનો વિડીયો, એમાં શું બોલી રહ્યા છે. એન્ડ પછી આપણે જોઈશું કે રાયકણજી ઠાકોરે એવું કેમ કહ્યું કે અમારા ઉપર હુમલો થયો હતો. તો ચાલો પહેલા આપણે વિડીયો જોઈ લઈએ ભુવાજીનો એમ રાયકણજી ઠાકોરનો. રાયકણજીને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે. એટલે જ્યાં ત્યારે આવ્યા ત્યારે અમને આપણે યમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આલી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે બરોબર, એટલે શેના માટે પૂછો છો. એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો બરોબર. નહીં તમારો સપોર્ટર હતા તમારો ભાઈ મોડો છે ને જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવીશું ભાઈ બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે ઈટાના ઘેર જતો રહે, ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારા ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉભાળો થયો હોય એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય બરોબર, એ બધી 100% માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ ગયો, કરવા વાળાની વાત તો સાઈડ પર રાખો, પણ નોમ બદલમ અમારું થાય, અમને ખોટું લાગે. પરિવાર જેવું આડું પાડું કામ છે, એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મન દુઃખ રાખવું. તો જુઓ આ વિડીયોમાં સૌથી પહેલા વાત કરી લઈએ તો અરવિંદ ભુવાજીએ એવું કહ્યું છે કે અમારો માણસ હતો નહીં, એ કોઈ પણ માણસ હોય એમને ખબર નથી અને એને પણ અમે માફી મંગાવીશું. તો આ વાત તો સોર્ટેડ થઈ ગઈ. પરંતુ બીજો વિડીયો ભાઈ વાયરલ થાય છે. રાયકણજી ઠાકોર જાહેરમાં કહે છે કે ભાઈ એ ભુવાજી ખોટો છે અને આગળ શું બોલી રહ્યા છે. ચાલો પહેલા તો વિડીયો જોઈ લઈએ અને પછી આપણે થોડી વાત કરીશું. એમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીએ હાલ. અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે.
એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને પહોંચીને પડીએ છીએ, એટલે કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી જ, છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું. આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપી હતા એટલે આજે એમને માફી માંગી છે. તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય. તો મિત્રો આગળનો વિડીયો તમે જોયો, એમાં એવું બોલી રહ્યા છે અરવિંદ બુવાજી કે અમારો માણસ નતો, પરંતુ જે બીજા વિડીયોમાં રાયકણજી ઠાકોર જાહેર મંચ ઉપરથી કહી રહ્યા છે, મતલબ કે જાહેર મંચ તો ના કહેવાય, પરંતુ ત્યાં ઘણા બધા લોકો હાજર હતા, તો તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે અરવિંદ બુવાજી ખોટો છે, મતલબ કે તેઓ ત્યાં જઈ અને પર્દાફાશ કર્યો છે. તો આના વિશે તમારું શું મંતવ્ય છે? તો જ્યાં તે લોકો હશે એમને જ ખબર હશે કે શું સાચું શું ખોટું. બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી ઘણા બધા લોકો ત્યાં હાજર પણ હશે, તો તમારો જવાબ મને કોમેન્ટ સેક્શનમાં આપવાનું ભૂલતા નહીં કે આ વિડીયો ઉપરથી તમને કોણ ખોટું લાગે છે, ઇવન કોણ સાચું. બાકી મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેવાનું, ઇવન ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો.